ગામડે મિની વેકેશન કરીને હટકવાનું સુરનગર બાજુ. સુરનગરમાં નગરા પગ જ તોડવાના એટલે શેલીવાર ગાડી આંક નાખો. 5 કિલો લોટ ને થોડું કરિયાણું લઈ લીધું. કાં બાકી થાય ને 1 ને 900. एक आदमी में इतना टैलेंट कैसे होता है? બસ તો હું ચૂકી જ ગયો એટલે ત્યાં સુધી તેમાં અમારા ગામનો ગેટ જુઓ. હવે તો આ ચકાની ચીકી હે. વહેલી હવારે દાદા ત્યાં કઈક વસ્તુનો એક્સપોર્ટ કરતા હતા. વિમાન તો આવ્યું પણ ઓવરલોડ પેસેન્જર ના કારણે અમને નો બેવરાયા. કાં ચકા કેવું કાલે તારે? હવે તો આ ચકલાય કામે સડી ગયા પણ હું બાજુ ઘર ભેગું થાને ભાઈ. 200 કલાક કાળા સડાવીને ફાઇનલી સાયલા વાળી બસ માં બેહી ગયો. કેમ કે તેમ હાસુ નહીં માનો પણ હું ત્રીજી બસે ચૂકી ગયો તો. तेरा क्या होगा कालिया? કાલિયાનું શું થાય? સાયલેથી છોટા ભીમે નવી બસ પકડી લીધી. ગાડીનો નાનો બ્રેક આવ્યો ને આપણે ટેકા દાદાને મળી લીધું. સુરનગર પહોંચ્યા તો આપણું સ્વાગત કરવા ઉભા હતા દેવા દાદા. કાં દેવા હાલે ઠેલી આવીને તરત એમ તેણી જાબાસોએ ગણ નાખ્યા કાજુ દાણા. કામ તો થાતું રહેશે પણ પેલા એની મેં જોવું જરૂરી છે. બીજા કામમાં છટક બારી કરી નાખું પણ આ કામ તો મારે જ કરવું પડે. તો કરના એટલે હા તમને કહેવાનું જ રહી ગયું આપણે નવું વેણું છોડાયું છે. એટલે હા પાયા એક વાત કહું ફોલો કરતા જજો.